થરાદ તાલુકાના આજાવાડા રાત્રિ દરમિયાન વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। આપણે કોઈથી ડરવાનું નથી, ખોટું કરે એને ડરવું પડે, આપણે 2 નંબરના ધંધા કરવા નથી, જ્ઞાનીબેન ઠાકોરે કર્યો હોકાર। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ વાગી રહ્યા છે, ત્યારે નેતાઓ દ્વારા ગામડાઓમાં બેઠકો અને સભાઓ ચાલુ કરી દીધી છે। ત્યારે કોંગ્રેસ લોકસભા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર થરાદના આજાવાડા ગામે સભામાં જાહેર મંચ પરથી પોલીસ અને બનાસ ડેરી પર આક્ષેપ કર્યા હતા। પોલીસને પણ આડે હાથ લઈ પોલીસ પર હપ્તાખોરીના આક્ષેપ કર્યા હતા અને વધુમાં કહ્યું હતું કે ભાજપના મળતિયા અહીંયા લાગુ થતા હશે। કોઈ પણ 2 નંબર ધંધો કરવો હોય એ પોલીસ હાથે મળી પોલીસના હપ્તા સાથેનો ધંધો કરવાનો હોય છે। એમાં જેને હપ્તો ન આપ્યો હોય એની પર કેસ થાય એટલે સમજી લેવાનું એને હપ્તો લેટ થયો હશે જેવા આક્ષેપ કર્યા હતા। તો બનાસ ડેરી પર નિશાન સાંધતા કહ્યું કે હવે તો બનાસ ડેરીમાં એવું થઈ ગયું કે તમારા પગારના પૈસા આવે એ ખાતું બનાસ બેંકમાં રાખવાનું, તમારે જે બેંકમાં રાખવું હોય ત્યાં નહીં। એમાંય દૂધ અમે ભરાઈએ, 4 વાગે અમે ઉઠીએ, છોકરાને 100 ગ્રામ દૂધ આપવું હોય તોય ના આપીએ અને ઘરનું ગુજરાન ચાલે એટલે દૂધ ભરાઈએ તોય અમારા પૈસા ક્યાં મૂકવા એ તમારે નક્કી કરવાનું જેવા આક્ષેપ કર્યા હતા। એટલે બધું અમારા કીધે થાય છે, તમારા કીધે કંઈ નહીં, તમારો કોઈ અધિકાર નથી એવું છે જેવા આક્ષેપ કર્યા હતા। આ પ્રસંગે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોએ સન્માન કર્યું હતું। પ્રચારાર્થે આપણી વચ્ચે પધારેલા ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, ભાઈ માગીલાલભાઈ, તુલસીભાઈ, નારોલી સરપંચ, રામપુરા સરપંચ, ભાઈ ઠાકરસિંહભાઈ, ચીલુભા, સૌ આગેવાનો, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા તમામ સમાજના મારા વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, હવે હું લાંબુ નહીં ખેંચું, હવે તમારી ધીરજતાનો એન્ડ આવી ગયો છે, શીરો થઈ ગયો છે અને બેન તૈયાર થઈ ગયો પણ હવે પાછી મૂકવાનું થતું જ નથી, તમે ચાલુ રાખો। ભાઈ ગુલાબસિંહ ભાઈએ ખૂબ એકો એક વિગતથી વાત કરી છે એટલે મારે વિશેષ નથી કહેવું। આ થરાદ તાલુકાના ઢીમાજી આ પટ્ટો હોય કે વાવ તાલુકો હોય કે આ બાજુના ગામો હોય એ લગભગ 15 વર્ષથી આ તમામ ગામોની અંદર કાયમી નાના મોટા તમામ સામાજિક કે ધાર્મિક પ્રસંગો હોય એમાં મારે આવવાનું થયું છે। ભાઈ ઉભા એનો ફોટો પાડો, એક ફોટો તાળીઓના ગણગણથી આપણે વધાવી લઈશું। ગલ્લાના પૈસા છે, લોન નથી, ગલ્લાના પૈસા, ગલ્લામાંથી પૈસા છે બેન ચૂંટણી લડવા માટે। આ તો છેલ્લા ટાઈમે ભેગા કર્યા છે, ભરીને પાછા હાલવા પડશે। ભાઈ ગુલાબભાઈ આ ભરીને પાછા આપજો। 250 રૂપિયા વિશેષ મેં કીધું એ પ્રમાણે કરશનભાઈના બધા વાઘાણી મફોદીન બધા છે। ઠાકોર સમાજને મારી એટલી જ વિનંતી છે કે કાયમી તમે તમામ સમાજો સાથે હળી મળીને ભાઈચારાની ભાવના રાખી છે। આજે આ લોકસભા સુધી તમામ સર્વે રિપોર્ટ અને તમામ લોકોએ આપણી વાત કરી હોય ત્યારે આપણી જવાબદારી ખૂબ વધી જાય છે। હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવું અને તમે બીજા સમાજોને હેરાન કરો અથવા તો પછી બધું કરો તો કે બધાને વોટ આપું પણ આ જ્ઞાનીબેનને ના હાલતા ને ઠાકોરો ઊભા થશે। પણ તમે ખૂબ હારા રહ્યા છો એટલા માટે આ તમામ સમાજ આજ તમારા કહેવાથી આ બધા આવીને બેઠા છે, એ તમારા બધાના એકાબીજાના કહેવાથી આવીને બેઠા છે અને લાગણીથી બેઠા છે। ત્યારે કોઈ પ્રજાનો પ્રતિનિધિ, સમાજનો આગેવાન એ સત્તા ઉપર હોય ત્યારે એ સમાજને ખૂબ સંયમ અને બીજા સમાજને ભેગો રાખીને સાચવવાની જવાબદારી બનતી હોય છે અને એના ભાગરૂપે આપણા તમામ જે પ્રતિનિધિઓ ચૂંટાણા
અને હું તો એમ માનું છું કે આ વિસ્તાર એ ખૂબ સારો છે. પત્રકારોને વિનંતી કે આ બાજુથી લ્યો એટલે પેલાને બધાને વચ્ચે પડે. આ વિસ્તાર ખૂબ સારો છે. એ કોઈ પણ ચૂંટણીઓ હોય તો એ ચૂંટણી પૂરતું બરોબર છે, બાકી કાયમ હળી ભળીને ભાઈચારાની ભાવનાથી રહ્યા છે. વ્યસન મુક્તિના સમૂહ લગ્નના અનેક કામો અમે કરશનભાઈ બધી ભેગા રહીને કર્યા છે. ત્યારે આ ચૂંટણી એ કોઈ સમાજ વચ્ચેની નથી. આ ચૂંટણી કોઈ ભાજપ ને કોંગ્રેસ કરતા આવનાર આ દેશનું અર્થતંત્ર હોય, દેશની લોકશાહી હોય કે તમારું જે ક્ષેત્રની અંદર છો, ચાહે ખેતીવાડી હોય, પશુપાલન હોય, નોકરી હોય, ધંધા હોય, એને મજબૂતાઈથી કઈ રીતે ટકાવી રાખવા, એના બજેટ કે જે કઈ સરકારી વ્યવસ્થાઓ કરવા હોય એના માટેની આ ચૂંટણી છે. કોઈ સંસદ થઈ જાય ને સરકાર આવી જાય ને આ નથી. આજે બધા ભયથી જીવે છે. અને ભયથી કોણ જીવે? હું તો કાયમી તમને બધાને કહું છું કે જેને 2 નંબરના ધંધા કરવા હોય, જેને સરકાર પાસેથી લાભ લેવા હોય, જે ગુનાખોરી પ્રવૃત્તિ કરતા હોય, એને સરકારની કે પોલીસની બીક રાખવાની હોય. આપણે ખેતીવાડી, પશુપાલન ને મજૂરીને ખાધા એમાં કોણ તમને દબાવ આવવાનું ને હેરાન કરવાનું છે? એટલે આ તમે બીક મગજમાંથી કાઢી નાખો. તમે બીક રાખો તો તમારે આવનાર પેઢી પણ પછી આની આ બીકથી ભયભીત રહે. એટલે તમારે કાંઈ ખોટું કરવું જ નથી તો બીક છે ને બાપની. એમ ખેડૂત તરીકે આપણે રહેવાનું છે, મજૂરી કરીને ખાવાનું છે. એટલે તમે બધાય, મેં કોતરવાડા મીટિંગ હતી એમાંય કીધું હતું ને ફરી કહું છું કે દારૂનો ધંધો કરવા વાળા હોય તો ક્યાંક ને ક્યાંક એનો છેડો એ ભાજપની જે સરકાર છે એના જે કઈ મળતિયાઓ હોય એ લાગુ થતા હશે. કોઈ પણ પ્રકારનો 2 નંબરનો ધંધો કરવાનો હોય એ પોલીસ સાથે મળીને પોલીસના હપ્તા સાથેનો ધંધો કરવાનો હોય છે. એમાં જેને હપ્તો ના હાલતો હોય એના ઉપર કેસ થાય એટલે સમજી લેવાનું કે આણે કાં તો હપ્તો લેટ આલ્યો હશે અથવા તો પછી એથી થાતો ધંધાવાળો હશે, એથી પછી એના ઓલામાં નહીં આવ્યો હોય. આનું પોલીસને આપણે પૂરું કરવા, સરકારને આપણે ટેક્સ આપવા. આ જે ગુલાબભાઈએ ડેરીની ના બધી વાત કરી, તો હવે તો ડેરીમાં એવું થઈ ગયું કે તમારા પગારના પૈસા આવે એ તમારે ખાતું ફરજિયાત બનાસ બેંકમાં રાખવાનું. તમારે જે બેંકમાં રાખવું હોય એમાંય ના રાખી ગયો. એના પર દૂધ અમે ભરાવા 4 વાગે અમે ઉઠા, છોકરોને 100 ગ્રામ દૂધ આપવું હોય તો ના આપીએ, અને ઘરનું ગુજરાન ચાલે એટલા માટે ડેરીએ ભરાઈએ. તો તમારે અમારા પૈસા ચા મૂકવા, કયા રાખવું એ તમારે નક્કી કરવાનું. આ બનાસ બેંક નજીક ના હોય, બીજી બેંક હોય. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.